આપણે શુભ પ્રસંગે બનાવવામાં આવે એવી સ્વાદિષ્ટ ખીર બનાવશું. ખીર બનાવવા માટે મેં 1 વાટકી ચોખા લઈ લીધા છે. એને 2 થી 3 પાણીએ સરસ મજાના ધોઈ લીધા છે. હવે એને આપણે બાફી નાખશું. બાફવા માટે મેં જે 1 વાટકી ચોખા લીધા હતા એ જ વાટકી ભરીને પાણીની જાર લીધી છે. તો ચોખા ચડી ગયા છે. હવે આપણે દૂધ ગરમ મૂકી દઈશું. દૂધમાં ઉફાણો આવે ત્યાં સુધી આપણે દૂધને પાકવા દેશું. દૂધ પાકી જાય એટલે બધાય ચોખા આપણે દૂધમાં નાખી દેશું અને સરસ રીતે એને મિક્સ કરી લેશું. હવે આપણે ખાંડ નાખશું. 1.5 વાટકી ખાંડ નાખી છે. તમે તમારા ઘરે જેવું ગળ્યું કે મોળું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. ખાંડ ગળે ત્યાં સુધી આપણે પાકવા દેશું. ખાંડ ગળી જાય એટલે આપણે એલચીનો ભૂકો અને ડ્રાયફ્રૂટ નાખી અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણી ખીર. એલચીના ભૂકાની જગ્યાએ તમે જાયફળનો ભૂકો નાખો તો પણ ચાલે.